હેલો સ્ટુડન્ટ્સ, આપણે આપણા અભ્યાસક્રમના સપ્લિમેન્ટરી લેસનમાં લેસન નંબર 3 સત્યવ્રત ભણવાની શરૂઆત કરી હતી અને ઘણો બધો લેસન સમજી ચૂક્યા છે, જેના લેખક છે ઉમાશંકર જોશી અને તેમના વિશે પણ આપણે થોડી ઘણી માહિતી મેળવી અને ત્યાર પછી આપણે લેસન ભણવાની શરૂઆત કરી હતી, જેમાં શરૂઆતમાં જ લેખક એમ કહે છે કે એક વખત એક જૈન સાધુ કઈ રીતે ભિક્ષાન લેવા નીકળે છે, એટલે કે વહોરવા નીકળે છે અને ત્યારે એક વ્યક્તિ એમને ખૂબ આજીજી કરે છે કે તમે મારા ત્યાં પણ વહોરવા માટે આવો, ભિક્ષાનું અન્ન લેવા માટે આવો. ત્યારે જૈન સાધુ એમ કહે છે કે તે કોઈ વ્રત નથી લીધું, કોઈ નિયમ નથી લીધો ને, એટલે હું તારી ત્યાંથી કાંઈક પણ લઈ ન શકું, બરાબર? એટલે તું કોઈ વ્રત લે. તો પેલો માણસ કહે છે કે હું કયું વ્રત લઉં? તો સાધુ મહારાજ કહે છે કે તું દારૂ ન પીવાનું વ્રત લે. તો ત્યારે એ ના પાડે છે કે એવું ન બની શકે. ત્યારે સાધુ મહારાજ એમ કહે છે કે તો પછી તું જુગાર નહીં રમે તેમ કે, તો કે હું એ પણ ન કરી શકું. ત્યારે પેલો વ્યક્તિ બેઉ વાતમાં ના પાડે છે, એટલે સાધુ મહારાજ એમ કહે છે કે સારું, તો પછી તું વ્યભિચાર નહીં કરે એવું કોઈક વ્રત લે. એટલે આ વ્યક્તિ જે છે તે એમાં પણ તૈયાર નથી થતો અને છેલ્લે સાધુ મહારાજ એમ કહે છે કે વાંધો નહીં, તો તને આ ત્રણેય વસ્તુ જો મંજૂર ન હોય ને તો તું એક કામ કર, તું ચોરી નહીં કરું એનું વ્રત લે. એટલે પેલો કહે છે કે એ તો મારો બિઝનેસ છે, એ નહીં કરું તો હું ખાઉં છું, ચોરી તો મારે કરવા જવું જ પડે, નહીંતર તો મારાથી કંઈ ખવાય ના. ત્યારે સાધુ મહારાજ કહે છે વાંધો નહીં, તો આ ચાર ન થઈ શકે તારાથી, તો એટલું વ્રત લે કે તું ક્યારે પણ ખોટું નહીં બોલે, તું હંમેશા સત્યનું પાલન કરીશ. તો એને એવું લાગ્યું કે આ સૌથી ઇઝી વ્રત છે, એટલે એમાં માની જાય છે. અને ત્યાર પછી બીજા દિવસે એ પોતાના નિયમ પ્રમાણે એને દારૂ પીવાની ઈચ્છા થાય છે. તો એને એકદમ યાદ આવે છે કે ના, મેં તો સત્ય બોલવાનું વ્રત લીધું છે ને હું દારૂ પીને કદું એના નશામાં કંઈક આમ તેમ બોલી જાઉં ને ખોટું બોલાઈ જાય મારાથી, તો એટલે એ દિવસે જતો દારૂ પીવા જઈ નથી શકતો અને જુગાર રમવા પણ નહીં જઈ શકતો, કારણ કે એમાં પણ તમારે ખોટું બોલ્યા વગર આગળ ન વધી શકાય એવું એ માને છે, બરાબર? આ બધું તો આપણે જોઈ ગયા છે ગયા પીરિયડમાં. તો એણે નક્કી કર્યું કે હવે મારે ચોરી કરવા જવું અને એવી જગ્યાએથી ચોરી કરવી કે આખી જિંદગી મારે પછી ક્યાંય ચોરી કરવા જવું ન પડે. એટલે મારે એવી રીતે એક મોટો હાથ મારવો પડશે અને એના માટે એણે શું નક્કી કર્યું કે રાજાના મહેલમાં હું ચોરી કરીશ, બરાબર? એટલે એ તો જાય છે ચોરી કરવા માટે. રસ્તામાં અમુક સિપાહીઓ પૂછે છે કે તું કોણ છે અને ક્યાં જાય છે? તો એ કહે છે કે હું તો ચોર છું ને ચોરી કરવા જાઉં છું. તો સિપાહીઓને એવું લાગે છે કે આ તો મજાક કરે છે, આવી રીતે કોઈ ચોરી કરવા જતું હોય તે પોતે કહીને થોડી જાય, એટલે એને જવા દે છે. આમ કરીને તે છેક રાજાના મહેલના દરવાજા પાસે આવી જાય છે અને ત્યાં પણ એને સિપાહીઓ રોકે છે અને પૂછે છે કે તું ક્યાં જાય છે? તો કહે છે કે હું તો ચોરી કરવા જાઉં છું. એટલે લોકો સિપાહીઓ એને શું કહે છે કે આ તો કોઈ ગાંડો માણસ લાગે છે અને જાણી જોઈને આપણને ઉલ્લુ બનાવવાનો ટ્રાય કરે છે, એટલે કોઈ એનું સાચું નથી માનતા. ત્યાર પછી એમ કરીને રાજમહેલમાં જતો રહે છે. એ ત્યાંથી રત્નો ચોરી લાવે છે, બરાબર? જેમ આપણને ખબર છે 4 રત્નો ચોરે છે, 7 રત્નો હોય છે રાજાની તિજોરીમાં, એક નાની ડબ્બીમાં 7, ઓકે? એમાંથી 7 રત્નોમાંથી એને એમ થાય છે કે મારે આટલા બધા રત્નોને શું કરવા છે, ઓકે? એટલે એ એમાંથી ફક્ત કેટલા રત્ન લે છે? 4 જ રત્નો લે છે અને 3 એ પાછા મૂકી દે છે. જો 4 બસ છે, ઓકે? અને 3 પાછા ક્યાં મૂકી દે છે? રાજાના મહેલની તિજોરીની ડબ્બીમાં મૂકી દે છે, બરાબર? એ આપણે જોયું. ત્યાર પછી એ જેવી રીતે આવ્યો હતો તેવી રીતે એ પાછો જતો હોય છે. એટલામાં આપણે વાત કરી હતી તેમ કે પહેલાંના જમાનામાં રાજા મહારાજાઓ પોતાના રાજ્યમાં લોકો દુઃખી તો નથી ને, કોઈ એમને ખોટી રીતે હેરાન તો નથી કરતા ને, તો આવું બધું જોવા માટે વેશ પલટો કરીને નગરચર્યા જોવા નીકળતા હતા. તો ત્યારે એમને વેશ પલટો કરેલા રાજા જે નગરચર્યા કરવા નીકળ્યા હોય છે તે આ ચોરને સામે મળી જાય છે. તો એ પૂછે છે કે તું કોણ છે? તો પેલો કહે છે કે હું તો ચોર છું. તો રાજા પૂછે છે કે ક્યાંથી આવ્યો છે? તો કે હું રાજાના મહેલમાંથી ચોરી કરીને આવ્યો છું. તો રાજા પૂછે છે કે તું
શું ચોરી લાવ્યો ત્યાંથી? તો એ પોતાના કમરપટ્ટા પર બાંધેલા 4 રત્નો બતાવે છે કે હું આ 4 રત્નો ચોરીને લાવ્યો છું. ત્યારે રાજા ત્યારે કશું બોલતા નથી. રાજમહેલમાં જઈને એ પોતે આરામ કરે છે અને બીજા દિવસે પ્રધાનજી આવે છે, તે તપાસ કરે છે બધી, અને તે જોવે છે કે બધું તો બરાબર છે, પણ તિજોરીમાં જોવે છે તો 3 જ રત્નો હોય છે એમાં 7ની જગ્યાએ. તો પ્રધાનને એમ થાય છે કે આ ચોર તો ખરો મૂર્ખો કહેવાય, આ 3 રત્ન કેમ પાછા મૂકી દીધા એણે, પાછા કેમ તિજોરીમાં મૂક્યા? એટલે એ પ્રધાનની દાનત ખરાબ થાય છે, દાનત બગડે છે રત્નો પર, અને એણે શું કર્યું, એ 3 રત્ન પોતાના ખિસ્સામાં મૂકી દીધા અને ખાલી ડબ્બી પાછી તિજોરીમાં મૂકી દીધી. અને શું કીધું રાજાને કે બધું બરાબર છે, ખાલી રત્નો ચોરાઈ ગયા છે, 7 રત્નો ચોરાઈ ગયા છે. એને એમ થયું કે હું 3 રત્ન મારા ખિસ્સામાં મૂકી દઉં એટલે બધો ઇલ્ઝામ કોના પર આવી જશે? પેલા ચોર પર આવી જશે. ઓકે, રાજા તો કશું બોલ્યા નહીં અને કીધું કે જાઓ પેલા ચોરને પકડી લાવો. બરાબર, આટલું આપણે જોયું. હવે એનાથી આગળ ભણીશું, અહીંયાથી શરૂઆત કરીશું આગળ. અત્યાર સુધી તો આપણે ભણ્યા છે. ઓકે, અહીંયાથી શરૂઆત કરીએ. ચાલો. ચોરને પકડવા અધિકારીઓએ બહુ મહેનત કરી, પણ કેમ કર્યો એ હાથમાં ન આવ્યો. પેલો તો 4માંથી 1 રત્ન વાણિયાને ત્યાં આપીને કહી આવ્યો કે શેઠજી, આમાંથી ચાલે ત્યાં સુધી રોજ મારે ઘેર સીધું મોકલી આપજો. શું કીધું કે અધિકારીઓ જે બધા ઓફિસર્સ હતા તે લોકો પકડવા ગયા ચોરને, પણ એ પકડાયો નહીં. અને ચોર તો એક બાજુ શું કરતો હતો, 4માંથી 1 રત્ન એણે વાણિયાને ત્યાં આપી દીધું. બરાબર, ગાંધીની દુકાને, એટલે બધું ખાવા પીવાનું બધો સામાન જોઈએ ને, કરિયાણાવાળાની શોપ પર. અને એને શું કીધું કે આમાંથી આ રત્નનો હિસાબ કરી રાખો અને એ હિસાબમાંથી રોજે મારી ત્યાં રોજનું રોજ અનાજ અને કરિયાણું મોકલી આપજો. સીધું મોકલી આપજો એટલે કે કરિયાણું મોકલી આપજો. બરાબર, ખૂટે ત્યારે કહેજો કે આમાંથી પૈસા પતી જાય ને, આ રત્નના પૈસા, ત્યારે મને કહેજો. સીધું આવે એટલે પકાવી ખાઈ કરી ખાટલામાં ઘર ખૂણે પડી રહેતો. એટલે જેવી રીતે રોજ રોજ અનાજ કરિયાણું આવે એટલે રોજ ખાઈ પીવે અને આરામ કરે એમ. બહાર નીકળે ને જૂઠું બોલવાનો પ્રસંગ આવે એવું રાખ્યું જ નહીં. એણે શું કર્યું, બહાર જવાનું નહીં અને ખોટું બોલવાનું નહીં, એટલે ઘરમાં પડ્યો રહે એમ. ચોર ન પકડાયો ત્યારે એક દિવસ રાજાએ દરબાર ભર્યો. એ ચોર તો પકડાયો જ નહીં, ઘરની બહાર નીકળતો નહોતો એટલે પકડાયો જ ના. એટલે એકવાર શું કર્યું, દરબાર ભર્યો રાજાએ અને પ્રધાનને સૌ અધિકારીઓને પૂછ્યું, ચોર તમારાથી પકડી શકાય એમ છે? ચોર તમારાથી પકડી શકાય એમ છે? તેઓએ લાચાર બનીને ના પાડી. રાજાએ પૂછ્યું કે તમારાથી ચોરને નહીં પકડી શકાય, એટલું પણ નથી તમારાથી પોસિબલ થતું? તો એ લોકોએ શું કીધું કે ના. ત્યારે રાજાએ ચિઠ્ઠી લખીને એક માણસને કહ્યું, જા આ માણસને બોલાવી લાવ. કારણ કે રાજાને તો ખબર હતી કે કોણ હતો ચોર. એટલે રાજાએ એનું નામ લખી આપ્યું અને કીધું કે રાજા બોલાવે છે એમ કરીને આ વ્યક્તિને બોલાવી આવો. માણસ બોલાવવા આવ્યો ત્યારે ચોરે તો બારણું અધખોલું રાખીને અંદર ખાટલા પર મજાથી સૂતેલો હતો. જ્યારે ચોરના ઘેર માણસ બોલાવવા આવ્યો ત્યારે એ શું કર્યું હતું, એણે આરામથી ખાટલા ઉપર આરામ કરતો હતો અને બારણું અધખોલું રાખ્યું હતું. અધખોલું એટલે શું કે અડધું ખુલ્લું હોય. બરાબર, એને અધખોલું કહેવાય. બારણું થોડુંક ખુલ્લું હોય તેને અધખોલું કહેવાય. ચોરને થયું કે છેવટે પોતે પકડાયો ખરો. રાજા પાસે પહોંચ્યો એટલે પહેલું જ રાજાએ એને પૂછ્યું, તું શો ધંધો કરે છે? બરાબર, ચોરને થયું કે ચલો ભાઈ, છેલ્લે હું પકડાઈ તો ગયો. અને એ રાજા પાસે પહોંચ્યો તો સૌથી પહેલાં એને કયો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો કે તું શું બિઝનેસ કરે છે? ત્યારે ચોરીનો ધંધો કરતો હતો અન્નદાતા. શું કીધું? અન્નદાતા એટલે રાજાજી, એમને અન્નદાતા પણ કહી શકાય. તો એ ચોરે શું કીધું કે હું ચોરીનો ધંધો કરતો હતો. બરાબર, એટલે એ પૂછે છે રાજા કે કરતો હતો, હવે નથી કરતો? રાજા શું કહે છે કે કેમ એવું કરતો હતો, પાસ્ટ ટેન્સમાં કેમ બોલે છે, હમણાં નથી કરતો તું? તો ચોર કહે છે ના મહારાજ, પહેલાં કરતો હતો, હવે નથી કરતો. રાજા કહે છે ક્યારથી નથી કરતો? રાજમહેલમાં ચોરી કરી ત્યારથી નથી કરતો. પેલા માણસે જવાબ આપ્યો આવો કે જ્યારથી મેં રાજમહેલમાં ચોરી કરી છે ત્યારથી હું નથી કરતો. તો રાજા પૂછે છે રાજમહેલમાંથી શું ચોરી ગયો હતો? તો પેલો કહે છે રત્નો. રાજા કહે છે કેટલા રત્ન ચોર્યા હતા? એણે શું જવાબ આપ્યો? 4.
બરાબર. શું જવાબ આપ્યો એણે? 4 રત્નો ચોર્યા હતા. બરાબર. ખરેખર એણે 4 જ ચોર્યા હોય છે એટલે કે છે 4. તો રાજા કહે છે એ રત્નો ક્યાં છે? તો ચોર કહે છે 3 રત્નો મારી પાસે છે. અને રાજા કહે છે ચોથું? તો આપણને ખબર જ છે કે ચોથું રત્ન એણે શું કર્યું છે? પેલા પાઘડીવાળા શેઠ એ પણ રાજમહેલમાં હશે જ એટલે એ શેઠને ત્યાં વેચ્યું છે. તો એણે કીધું કે ચોથું પેલા પાઘડીવાળા શેઠ બેઠા છે ને એમને ત્યાં છે. શેઠ તો ગભરાઈ ગયા. એમને થયું કે બાપરે બાપ, મારું કઈ નામ આપે છે આ એમ. તો રાજાજી, મને ખબર નહીં કે આપને ત્યાંનું હશે. એ શેઠ ગભરાઈ ગયા અને બોલ્યા કે રાજાજી, મને નહોતી ખબર કે આણે તમારે ત્યાં ચોરી કરી છે. આ ચોરે અને પછી મને રત્ન આપવા આવ્યો છે. રાજા કહે ઠીક એનું તો, કે હા હવે એ બધી વાત તો બરાબર છે એમ. પછી ચોરની તરફ વળીને કહ્યું, અલે આ દાબડીમાં રત્નો તો 7 હતા, તે 7માંથી 4 જ ચોરેલા? શું પૂછે છે રાજાજી? કે તે 7 રત્ન પડ્યા હતા ડબ્બીમાં, તો તે 4 જ કેમ લીધા એમ? તે 4 જ ચોર્યા? તો એ જવાબ આપે છે, જી મહારાજ, 4 જ લીધેલા. તો રાજા પૂછે છે કેમ 4 જ લીધા? તો પેલો ચોર જવાબ આપે છે, એટલા મારે આયખાભર પેટ ગુજારો કરવા માટે પૂરતા હતા. શું કહે છે ચોર? એટલા મારે આયખાભર એટલે કે જીવનભર. ઓકે. આયખું એટલે જિંદગી, જીવન. ઓકે. અને પેટ ગુજારો એટલે કે ભરણ પોષણ કરવા માટે. એટલા એટલે કે 4 જ રત્ન મારે જિંદગીભર ભરણ પોષણ કરવા માટે સફિશિયન્ટ હતા, પૂરતા હતા. ઓકે. તે બાકીના 3 ક્યાં ગયા? રાજા એવું પૂછ્યું કે બીજા 3 ક્યાં ગયા? તો ચોર કહે છે, અમને ચોર લોકોને આવી વાતની ગમ પડે. ક્યાં ગયા એ બતાવું? કે અમને ચોરને ખબર હોય કે આવી બધી વસ્તુઓ ક્યાં મૂકવાની. હું કહું તમને ક્યાં મૂક્યા છે એમ? રાજા કે બતાવ. તો કહે છે કે આ તમારા પ્રધાનજી છે ને, એમણે લીધા જ હશે. શું કહે છે? કે એણે રાજાજીને કીધું કે મેં તો 4 જ લીધા છે. તો રાજાજી કહે છે કે એવું? અને તે 4 જ કેમ લીધા? તો એ કહે છે કે મેં તો આટલું મારું જિંદગીભરનું ભરણ પોષણ કરવા માટે મને એવું લાગ્યું કે મને 4 રત્ન થઈ રહેશે. તો રાજાજી કહે છે તો પછી બીજા 3 ક્યાં ગયા? મારી પાસે તો હવે એક પણ નથી. એટલે પેલો કહે છે કે મને આ બધી ખબર હોય કે અમે 4 લીધા ને તો બીજા કોણે લીધા હશે? તમારા પ્રધાનજીએ જ લીધા હશે. એવું કહે છે. ચોર હોશિયાર છે ટૂંકમાં, કહેવાનો ભાવ સમજ પડી? તો આગળ જુઓ. આ તમારા પ્રધાનજી છે ને, તેમણે લીધા હશે એવું ચોર કહે છે. પ્રધાન તો વાળ્યા હોય તો લોહી પણ ન નીકળે એવા થઈ ગયા. એટલે કે તેમનું શરીર એટલું અક્કડ થઈ ગયું કે બાપરે, મારું નામ આવ્યું અને ખરેખર તો એણે લીધા જ હતા 3 રત્ન, એણે ખિસ્સામાં મૂકી દીધા હતા. એટલે વાળ્યા હોય તો લોહી પણ ન નીકળે, એક કહેવત છે. એટલે કે એવી સ્થિતિ થઈ જવી મનુષ્યના શરીરની કે જ્યારે તમારા મોઢામાંથી કોઈ શબ્દ ન નીકળે. બરાબર. ચલો આગળ જોઈએ. રાજા કહે, પ્રધાન સાચું બોલો, બાકીના 3 રત્ન તમારી પાસે છે? કર કરીને પ્રધાને કબૂલ કર્યું, હા મારી પાસે છે. આ બધું જોઈને રાજાને અને સભાને આશ્ચર્યનો તો પાર નહીં રહ્યો. કેમ આશ્ચર્યનો પાર ન રહ્યો? કારણ કે ચોરે ચોરી કરી છે તો પણ એ સત્યનિષ્ઠ નીકળ્યો, સાચું બોલનાર. ઓકે. રાજાએ ચોરને પૂછ્યું, આ બધું શું છે? પોતે ચોરી કરી ગયો છે એ વાત પણ સાચી, અને બધું રજે રજ તું કબૂલ પણ કરે છે, પણ અમે જોઈએ છીએ, એ પણ અમે જોઈએ છે કે તું ચોરી પણ કરી ગયો અને દરેક વસ્તુ રજે રજ એટલે કે એક નાની વસ્તુ પણ તું કબૂલ કરે છે, તું જૂઠું નથી બોલતો એમ. પછી ચોરે પોતે સાધુ પાસેથી સાચું બોલવાનું એવું વ્રત લીધેલું એ બધી વાત કહી. ચોરે કબૂલ કર્યું કે હા હું સાચું બોલું છું, કારણ કે મેં સત્ય બોલવાનું વ્રત લીધું છે માટે. એટલા માટે આખી સભા શું થઈ ગઈ? ચકિત થઈ ગઈ, આશ્ચર્યચકિત. ઓકે. રાજા પ્રસન્ન થયો. એમણે કહ્યું, પ્રધાન, આ માણસે તો પેટનો ખાડો પૂરવા માટે ચોરી કરી હતી. પેટનો ખાડો પૂરવો એટલે કે પોતાનું ભરણ પોષણ કરવું, એના માટે એણે ચોરી કરી હતી. અને છતાં પણ સાચું બોલવાનું ક્યાંય ચૂક્યો નથી. બરાબર. એ પોતે ગરીબ છે અને ચોરી કરીને પોતાનું ભરણ પોષણ કરે છે, એટલા માટે એણે ચોરી કરવી પડી. પણ એ ખોટું નથી બોલ્યો, એ સાચું બોલવામાં ક્યાંય ચૂક્યો નથી. અને તમે તો ખાવા પીવાની કશી ખોટ ન હતી, તોય
વધુ સંગ્રહ કરવા 3 રત્નો ચોરી ગયા. શું કીધું? પ્રધાનને બધાએ કીધું કે એ તો ચોર છે, ચલો એનું તો કામ છે અને એણે એ ગરીબ છે એટલા માટે ચોરી કરી. પણ પ્રધાન, તમને તો તમારી પાસે તો ઈશ્વરે આપેલું બધું જ છે, પણ તમે સંગ્રહખોરી કરવા માટે, વધુ સંગ્રહ કરવા માટે, એટલે કે વસ્તુઓને સાચવી રાખવી અને પોતે એશ આરામ કરવા માટે આવી રીતે ચોરી કરી તમે. તો જે જગ્યાએ એને જવાનું હતું તે જગ્યાએ કેદખાનામાં તમે જાઓ અને અહીં તમારી જગ્યાએ પ્રધાન પદે હવેથી સત્યવ્રત બેસશે. શું કીધું? કે એક કામ કરો તો પ્રધાનજી, તમે એને જેલમાં મોકલવાનો હતો ને, એની જગ્યાએ હવે તમે જેલમાં જાઓ, કેદખાનામાં એટલે જેલમાં, અને હવે તમારી જગ્યા સત્યવ્રત સંભાળશે. ઓકે. અને આ લેસન શેમાંથી લેવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો? એ આપણે જોઈ શકીએ છીએ સંસ્કૃતિમાંથી લેવામાં આવ્યો છે. ઓકે. તો તમારે ફક્ત આના શબ્દાર્થ, વિરુદ્ધાર્થી શબ્દો અને શબ્દ સમૂહ જ લખવાના છે ફક્ત, અને એ તમે મને નેક્સ્ટ ડે લખીને બતાવી દેજો, દેટ ઇઝ સેટરડે. ઓકે. લખીને ચેક કરાવી દેજો. ઓકે સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમને સમજ પડી છે આ લેસનમાં. સારું લેસન છે. તો સત્ય બોલવાની બધાએ જરૂર હોય પોતાના જીવનમાં. ઓકે. સો સ્ટુડન્ટ, અહીંયા આપણે લેસન પૂરું કરીશું અને મને ટાઈમે તમે હોમવર્ક ચેક કરાવી દેજો. થેન્ક યુ સો મચ.